આજે આપણે સાદા સરવાળા વિશે જોઈશું। એ વધી વગરના સરવાળા વિશે આજે આપણે જોઈશું। તો ચલો સ્ટાર્ટ કરીએ। એમાં પહેલો એક્ઝામ્પલ છે 431 પ્લસ 337। 431 પ્લસ 337। તો આમાં એકમના અંકો કયા કયા છે? 1 અને 7। તો 1 અને 7નો સરવાળો થશે 8। હવે દશકના અંકોનો સરવાળો થશે। તો દશકના અંકો કયા કયા છે? 3 અને 3। તો 3 અને 3 થશે 6। હવે 100ના સ્થાનનો સરવાળો થશે। તો 100ના સ્થાન ઉપર 4 અને 3નો સરવાળો 7। તો આપણો જવાબ શું આવ્યો? 768। એ આપણો જવાબ આવ્યો। ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। 320 પ્લસ 659। તો એકમના અંકો જોવાના। તો એકમના અંકો ઉપર અને નીચે એકમનો અંક કયો છે? બે સંખ્યાઓમાં એકમનો અંક કયો કયો છે? 0 અને 9। તો 0 અને 9નો સરવાળો કરીએ તો શું થાય? 9। 2 અને 5નો સરવાળો કરીએ તો શું થાય? 7। અને 100ના સ્થાન ઉપર 3 અને 6નો સરવાળો થશે 9। 979 આપણો જવાબ આવ્યો। નેક્સ્ટ એક્ઝામ્પલ 105 પ્લસ 881। 105 પ્લસ 881। તો એકમના અંકો કયા કયા છે? 5 અને 1। તો 5 અને 1નો સરવાળો થશે તો 6। દશકના અંકોનો સરવાળો થશે। તો દશકના અંકો કયા કયા છે? 0 અને 8। 0 અને 8નો સરવાળો થશે 8। હવે 100ના અંકોનો સરવાળો થશે। તો 1 અને 8 છે। તો 1 અને 8નો સરવાળો 9। 986 આપણો શું થયો? આન્સર થયો। 986 આપણો આન્સર થયો। તો નેક્સ્ટ એક્ઝામ્પલ 676 પ્લસ 200। 676 પ્લસ 200। તો એકમના અંકો કયા કયા છે? 6 અને 0। તો 6 અને 0નો સરવાળો થશે 6। 7 હવે દશકના અંકો જોઈએ। તો દશકના અંકો કયા કયા છે? 7 અને 0। તો 7 અને 0નો સરવાળો થશે 7। હવે 100ના સ્થાન ઉપર જોઈએ તો 6 અને 2। 6 અને 2નો સરવાળો થશે 8। તો આપણો જવાબ શું આવ્યો? 876। શું થયો આપણો જવાબ? 876 એ આપણો જવાબ થયો। નેક્સ્ટ એક્ઝામ્પલ 250 પ્લસ 710। 250 પ્લસ 710। તો આમાં સૌ પ્રથમ આપણે શું કરતા હતા? એકમના અંકો જોવાના। એકમના અંકોનો સરવાળો કરવાનો। તો એકમના અંકો 0 અને 0। તો 0। દશકના અંકોનો જોવાના। તો દશકના અંકો 5 અને 1। તો 5 અને 1નો સરવાળો કરવાનો। તો થશે 6। હવે 100ના સ્થાન ઉપર તો 2 અને 7। તો 2 અને 7નો સરવાળો થશે 9। તો જવાબ શું થયો? 960 એ આપણો જવાબ થયો। નેક્સ્ટ એક્ઝામ્પલ 300 પ્લસ 200। 300 પ્લસ 200। તો એકમના અંકો જોવાના। તો એકમના અંકો 0 અને 0। તો 0। દશકનો અંક જોવાનો। 0 અને 0 0। હવે 100ના સ્થાનનો અંકોનો સરવાળો કરવાનો। તો થશે 5। 3 અને 2 થશે 5। તો આપણો જવાબ શું આવ્યો?
500. શું જવાબ આવ્યો? 500. 184 પ્લસ 805. 184 પ્લસ 805. તો એકમના અંકો જોવાના. તો એકમના અંકો કયા કયા છે? 8, 4 અને 5. 4 અને 5નો સરવાળો કરવાનો તો થશે 9. 8 અને 0નો સરવાળો કરવાનો તો 8 અને 0 શું થશે? 8. હવે 100ના અંકોનો સરવાળો કરવાનો. 100ના અંકો કયા કયા છે? 1 અને 8. તો 1 અને 8નો સરવાળો કેટલો થશે? 9. તો આપણો જવાબ શું બન્યો? 990. 989. 989. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો આ એક્ઝામ્પલ શું કરવાના? તમારે જાતે ગણતરી કરીને કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાના. આ શું કરવાના? જાતે જ ગણતરી કરીને કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાના કે આનો આન્સર શું આવે છે, કયા દાખલાનો કેટલો જવાબ આવ્યો. આપણે શું કરવાનું? જાતે ગણતરી કરીને કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાના. ચલો રકમ લખી લ્યો. તો પહેલી રકમ છે 431 પ્લસ 337. એના એકમના અંકોનો સરવાળો કરવાનો, પછી દશકના અંકોનો સરવાળો કરવાનો ને પછી 100ના અંકોનો સરવાળો કરવાનો. ચલો બીજી રકમ છે 108 પ્લસ 231. તમારી નોટબુકમાં આ રકમો લખીને ગણતરી કરીને કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવો. ચલો ત્રીજો એક્ઝામ્પલ છે 300 પ્લસ 500. ચોથો એક્ઝામ્પલ છે 274 પ્લસ 422. બીજો નેક્સ્ટ એક્ઝામ્પલ છે 640 પ્લસ 140. અને છેલ્લો એક્ઝામ્પલ છે 543 પ્લસ 306. તો આ ગણતરી કરીને તમારે જે જવાબ આવે એ કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો કે પહેલા એક્ઝામ્પલનો આટલો જવાબ આવ્યો, બીજા એક્ઝામ્પલનો આટલો જવાબ આવ્યો